નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, આજે દુનિયામાં એક મોટો ડર ફેલાયેલો છે કે શું એઆઈ મનુષ્યની જગ્યા લઈ લેશે, અથવા તો અલગ અલગ કંપનીઓએ વિશ્વભરમાં તેમના ચોક્કસ વિભાગોમાં એઆઈ નો ઉપયોગ શરૂ કર્યો અને ત્યાર પછી આ ચિંતા અથવા તો જેને ડર કહી શકાય, અથવા તો એમ કહી શકાય કે અમારી નોકરીઓ છીનવાઈ જશે, આવો એક ભય પેદા થયો છે. પરંતુ સાચું શું છે? એઆઈ નો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને નોકરી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને હવે શું શીખવું જરૂરી છે, કારણ કે પોતાની નોકરી બચાવી શકાય. કારણ કે દિવસે દિવસે પરિવર્તન સાથે ટેકનોલોજીનો જમાનો પણ દરેક લોકોએ એસેપ્ટ કરવો પડશે અને શીખવું પણ પડશે. પરંતુ એક બદલાતા સમયની ચેતવણી તો છે જ કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા કરતા ક્યાંક એવું ન થાય કે સમગ્ર જગ્યાએ ટેકનોલોજી તેનો ભાગ ભજવે અને મનુષ્યો ઘરમાં બેસીને તે ટેકનોલોજીને કારણે બેરોજગાર થઈ જાય. અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે ટેકનોલોજી અને એઆઈ વિભાગના તજજ્ઞ સાથે કેટલીક વાતચીત થઈ. પ્રશાંત ગઢવી ગુજરાતના જાણીતા વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલગ અલગ નામો સાથે અત્યારે હાલ ચર્ચામાં છે અને આઈટી વિભાગ સહિત દરેક ક્ષેત્રમાં અત્યારે હાલ કેટલાક લોકો એવું વિચારી રહ્યા છે કે અમારી નોકરી ખાઈ જશે. સાચું છે? આપણે સામાન્ય એટલે દેશી ભાષામાં બે ત્રણ વસ્તુ, જેમ હમણાં તમે તમારી પ્રસ્તાવનામાં એક વાત બોલ્યા કે થઈ જશે તેવું, આપણે એવું કહીએ છીએ કે કોઈના વગર કોઈનું અટકતું નથી અને કોઈ કોઈનું કંઈ બગાડી શકતું નથી. એમ આ એઆઈ નામનું જે આખું એક ભૂત ઊભું થયું છે, એમાં એ કંઈ આ કંઈ રોબોટ નથી કે કાલ ઉઠીને માણસને રિપ્લેસ કરશે ને બધું જાતે કામ કરવા મળશે. એઆઈ એટલે શું? પહેલા તો બેઝિક ફંડામેન્ટલી સમજો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે તમારી પાસે રહેલો ટોટલ ડિજિટલ ડેટા, એની ઉપર એક ઇન્ટેલિજન્સ લેયર. એક બંધ રૂમ હોય 10x10, એમાં તમારો ડેટાનો સ્ટોરેજ ભરેલો હોય. એ તમે એમના બાયણું ખોલો તો કયો ડેટા ક્યાં પડ્યો છે તમને ખબર ના હોય ને એમાંથી તમારે ડેટા લેવો હોય તો જે વાર લાગે એ વસ્તુ એઆઈ એક આમ વિધિન સેકન્ડ્સ, અમુક 5-10 સેકન્ડની અંદર આખા રૂમમાં ફરી અને તમને ડેટા તમારા પ્લેટર પર આપી દેશે. આ કામ એઆઈ નું છે. એઆઈ એ કોઈ મશીન નથી, એક ટેકનોલોજી છે જે કોમ્પ્યુટરની અંદર છે. એઆઈ તમને આમ રમકડું નહીં બને, એટલે એવું રમકડું નથી કે આમ મૂકી દીધું એટલે એઆઈ ચાલુ થઈ ગયું. દરેક વસ્તુની અંદર એઆઈ અલગ અલગ રીતે આવશે. માણસના મગજમાં આવશે, તમારા ઘરના ખૂણામાં તમે એને મૂકીને, જે અત્યારે આમ જોવા જાવ તો તમે પેલું વગાડો છો, પેલી ટેપ રેકોર્ડર આપણે ઘરમાં મૂકીએ છીએ, હે ગૂગલ, હે સિરી. અને અત્યારે નોર્મલ આની અંદર બી તમે લખો છો ગૂગલમાં, મોબાઈલની અંદર, એઆઈ તમારા મોબાઈલમાં હશે. એની બહાર બહુ જ જૂજ હશે. તો તમે તમારા મોબાઈલમાં ગૂગલમાં કંઈ લખો છો તો એક નવું અપડેટ ગૂગલ જેમિનીનું આવ્યું છે અને તમને તમારી જૂના રેકોર્ડ્સ કે જૂના મેસેજ, ક્યાંક કોઈક વસ્તુ ડિજિટલી રેકોર્ડ થઈ હશે, એ તમને એઆઈ બહાર કાઢીને તમારી સમક્ષ મૂકશે. એઆઈ આવવાથી આ કે એવું નથી કે મારે અત્યારે 100 માણસનો સ્ટાફ જરૂર છે તો એઆઈ આવશે તો હું 100 ના 50 કરી નાખીશ. 2000ની સાલ પહેલા, 90ની સાલમાં જયારે કોમ્પ્યુટર નવું આવ્યું તો લોકો એમ કહેતા કોમ્પ્યુટર આવશે તો લોકોની નોકરી જતી રહેશે, એક મશીન 5 જણનું કામ કરશે. શું થયું? કશું જ ના થયું. ઉપરથી ઘરે ઘરે માણસે કોમ્પ્યુટર આવ્યા, લોકો એનાથી એક્વન્ટેડ થયા, લોકો એને શીખી ગયા, કામ કરતા થયા અને આજે તમામ વ્યક્તિ કોમ્પ્યુટરથી કામ કરે છે. કોઈ પણ ઓફિસમાં તમે જાઓ, પેટીએમ નવું આવ્યું ત્યારે લોકોને એમ લાગતું કે આ શું થશે, ડિજિટલ પેમેન્ટ એટલે શું, આમ ક્લિક કરો, સ્કેન કરો, આમ કરો. આજની તારીખમાં ચા વાળા હોય, નોર્મલ ઠેલા વાળા હોય, બધા લોકો પેટીએમ, શાકભાજી વાળા હોય, બધા પેટીએમ યુઝ કરતા થઈ ગયા. તો શું એનાથી કંઈ નુકસાન થવા માંડ્યું? બેન્કિંગમાં, ફાઇનાન્સમાં ઉપરથી વધારે ઈઝી થયું. એમાં આ ક્યાંક લાઈફને ઈઝી કરશે, લાઈફને કિલ નહીં કરે. અને જેટલું લોકો એઆઈ નો વધારે ઉપયોગ કરતા થશે, લોકો અથવા તો ચલો એઝ એ આમ બિઝનેસ સાઇડ જોઈએ, હવે આપણે તમને નોકરી કોણ આપશે? તો કોર્પોરેટ અને સરકાર. તો એ લોકો જેટલો એઆઈ નો મહત્તમ ઉપયોગ કરશે એટલો એમનો વ્યાપ પણ વધશે. જે વ્યક્તિ આજે ગુજરાત પૂરતો લિમિટેડ બિઝનેસ કરે છે, એઆઈ ના માધ્યમથી દેશવ્યાપી કરશે, વિશ્વવ્યાપી કરશે. તો જેટલો એ ફેલાશે એટલો એને મેનપાવર પણ એટલો જ જરૂર પડશે. એટલે અને એઆઈ બેઝડ મેનપાવર ક્રિએટ થશે. જેને આજે એઆઈ યુઝ નથી કરતા આવડતું, 2 વર્ષ પછી બધા કરશે. અને હજી તો રાહ જોઈ જાઓ,
આ એઆઈ નો ફુગ્ગો બહુ જલ્દી ફૂટવા જઈ રહ્યો છે. કારણ કે એઆઈ ના જેટલા ઉપયોગ છે એટલા દુરુપયોગ. આજે દરેક વ્યક્તિ, જેમ ઇન્ટરનેટ આવ્યું તો હું ને તમે ઇન્ટરનેટનો સદુપયોગ કરીએ છીએ તમારી ઇન્ફોર્મેશન માટે, ડેટા માટે એમ. અને પછી ધીમે ધીમે તમે જુઓ તો એને લોકો નેગેટિવ વે થી લઈ ગયા. ક્યાંક તમારા ફોટાને સ્કેન કરી નાખે, પછી એ ફોટાને મોર્ફ કરવા માંડ્યા, એના મિસયુઝ કરવા માંડ્યા. એમ એઆઈ ના ઉપયોગ થકી બી મિસયુઝ ઘણા થવાના છે. એટલે એક અલગ વર્ગ ઉભો થશે જેને આનો મિસયુઝ કરવો છે. એક વર્ગ એવો હશે જે બહુ જ બેઝિક એઆઈ નો ઉપયોગ કરશે. એક વર્ગ એવો હશે કે જેને એઆઈ માં જ રચ્યા પચ્યાને ખાબક્યા રહેવું પડશે. અને ઓલ સડન ડન બધું ભૂલી જાવ સાહેબ. તમે મહારાષ્ટ્રમાં બેઠા છો, મુંબઈ સમાચાર એક સમયનું દિગ્ગજ અને હાલનું એશિયાનું સૌથી મોટું. તમે મને એમ કહો કે સવારે તમે ઉઠો છો, સરકારમાં જાઓ છો અને સરકારી સિસ્ટમનો બધો જ ઉપયોગ કરો છો, ક્યાંય તમે એઆઈ નું ઇમ્પ્લિમેન્ટેશન 1% જોયું હોય તો મને કહો. 1% જોયું હોય તો. હું ગુજરાતમાં બેઠો છું, આઈટી ના બિઝનેસમાં છું, ગુજરાતના આઈટી વિભાગ સાથે બધી જ રીતે સંકળાયેલો છું. 0% યુસેજ ઓફ એઆઈ ઇન ગુજરાત ગવર્મેન્ટ. ખાલી કહેવા પૂરતું જે કે ઊભું કરવાનું બધું કર્યું છે, પણ હજી લાર્જ સ્કેલ ઉપર ડિજિટલ ગુજરાતની જે આપણે વાત કરીએ છીએ એ પણ 100% હજી નથી થયું. આજે તમે તમારા વોટ્સએપ થી તમારું બર્થ સર્ટિફિકેટ કાઢી શકો છો સાહેબ. આમ જોવા જાવ તો ટેકનોલોજી આગળ વધી ગઈ છે, દેશ આગળ જતો રહ્યો છે, વિશ્વગુરુ બની ગયો છે. અત્યારે તમારા દીકરાનું બર્થ સર્ટિફિકેટ મોબાઈલ થી કાઢવું હોય તો તમે નથી કાઢી શકતા. એના માટે તમારે સિટી સિવિક સેન્ટરમાં જ જવું પડે છે. એનો મતલબ છે કે હજી આ ગ્રાઉન્ડ ઉપર આવતા લોકો સુધી પહોંચતા જે 2-5 વર્ષ નીકળશે ત્યાં સુધીમાં ટેકનોલોજી બીજા સ્કેલ પર જતી રહી છે. અને એઆઈ એક નાનકડા માધ્યમ પૂરતું, મોબાઈલ પૂરતું સીમિત થઈ જશે. અને મોબાઈલ થી લોકો જે નાનો મોટો યુસેજ, જેમ અત્યારે વોટ્સએપ આવ્યું, ચેટ આવ્યું, તમે બીજા બધા સોશિયલ પ્લેટફોર્મ આવ્યા, એનો ઉપયોગ આમ જોવા જાવ તો શું થયો. એટલે આ ભારતનો 80% વર્ગ એવો છે જેને ટેકનોલોજી સાથે આગળ વધવાનું નથી. એમને એમની બેઝિક પ્રક્રિયાઓ કરવાની છે જેમાં નાનું મોટું ટેકનોલોજી ઉપયોગ યુઝફુલ થાય. જેમ કે એક્ઝામ્પલ, આપણે ટ્રેનની ટિકિટ તો મોબાઈલથી બુક કરીએ છીએ, ફ્લાઇટની ટિકિટ મોબાઈલથી બુક કરીએ છીએ, મૂવીની ટિકિટ હવે મોબાઈલથી બુક કરીએ. તો આ બેઝિક નાના યુસેજીસ છે. એટલે જે યુઝ કેસીસ જેને આપણે કહી શકીએ દરેક સેક્ટરના. આજે જોવા જાવ લોકોને એવી બીક છે તો શું એઆઈ સર્જરી કરશે ડોક્ટર બનીને? તો ડોક્ટર શું કરશે? એટલે એઆઈ એક એનો હેલ્પિંગ હેન્ડ બનશે. ક્યાંક તમે બહાર બેઠા છો, જેમ કોરોના સમયે લોકો વિડીયો કોલથી કન્સલ્ટિંગ કરતા હતા, એમ એઆઈ કદાચ ક્યાંક ને ક્યાંક રોબોટ, કોઈ યુએસ બેઝડ સારા ડોક્ટરો હશે જેમને અહીંના સર્જનની જરૂર હશે તો એ ત્યાંથી એઆઈ ના માધ્યમથી બહુ મોટો એઆઈ બેઝડ કેમેરાથી તમારા બોડીમાં અંદર ઘૂસી શકશે. પણ ડોક્ટર પછી વિડીયો કોન્ફરન્સથી ગાઈડ કરશે કે ભાઈ અચ્છા ત્યાં મને આવું છિદ્ર દેખાય છે, એને તમે આવી રીતે પેક કરો. એટલે આ ટાઈપના યુઝ કેસીસ જે ક્રિએટ થશે એ 80 થી 90% લાઈફને ક્યાંય અસર કરવાની નથી. એટલે સહેજ પણ આમાં ગભરાવાની જરૂર નથી કે એઆઈ આવશે તો લોકોની નોકરી છીનવાઈ જશે. હા, ક્યાંક ને ક્યાંક તમારે જે નોકરીમાં સ્કેલ કરાવવાનું છે એ સ્કેલમાં તમારે એઆઈ થી એક્વન્ટેડ થવું પડશે, એઆઈ શીખવું પડશે. તો બટ નેચરલ જેવા આજે નાનું બાળક બી તમારું છે 8મા ધોરણથી એને સ્કૂલમાં એઆઈ ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ જશે, એની ટ્રેનિંગો ચાલુ થઈ જશે. એટલે એ બાળક મોટું થશે ત્યાં સુધીમાં એક્વન્ટેડ થયો હશે. જે અત્યારની બીજી જનરેશન છે જે 12 કે ગ્રેજ્યુએટ છે અને એને ક્યાંક આમ જોવા જાવ તો કોમ્પ્યુટર બધાને નહોતું આવડતું. સરકારી કર્મચારીઓ 50% કોમ્પ્યુટર નહોતું આવડતું. પછી સરકારે CCC સર્ટિફિકેટનું કમ્પલ્શન નાખ્યું, ધીરે ધીરે લોકો ટ્રેનિંગ કરી. આજે સરકારી વિભાગના તમામ ઓફિસોમાં બધા કોમ્પ્યુટરથી જ કામ કરે છે. ઇવન પટાવાળાને પણ રિસેપ્શન ઉપર આપ્યું હોય તારે વિઝિટર આવે એની એન્ટ્રી કરવી, જે ટપાલ આવે એની એન્ટ્રી કરવી, એ રજીસ્ટર ક્યાં ગયું એ ચેક કરી લેવું, એનું તારે જે તે વ્યક્તિને જઈને કહી દેવું કે સાહેબ તમારા બકેટમાં મેં આ મૂક્યું છે. એટલે એ રીતે લોકો યુઝ ટુ થશે. એઆઈ કોઈ નોકરી ખાવા જઈ રહ્યું નથી, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અને 2 વર્ષ પછી કદાચ એઆઈ શબ્દ હું તમે બી નહીં બોલતા હોઈએ, એનાથી ફાર બિયોન્ડ જતું હશે. જી, આપની વાત સાથે હું એટલા માટે સંમત થઉં કે આપણે મીડિયાનો દાખલો લઈએ. એઆઈ એન્કર નો ટ્રેન્ડ ચાલ્યો, અલગ અલગ મીડિયાએ તેનો ઉપયોગ પણ કર્યો. એઆઈ એન્કરે સમાચાર પણ વાંચ્યા, પરંતુ એ એઆઈ એન્કરને સમાચાર વંચાવવા માટે પણ સ્ક્રિપ્ટ રેડી કરનાર તો એક માણસ જ હતો. આ એક વાત હતી. અને ત્યાર પછી એવું હજી સુધી એવો કોઈ દાખલો નથી બન્યો કે કોઈ એન્કરની નોકરી ગઈ હોય. એટલે એઆઈ અવતાર
એટલે તમે જે કરી રહ્યા છો તમારું ન્યુરોલોજી જેને કહેવાય છે, એક ન્યુરલ નેટવર્ક એટલે તમારા મગજને એક મશીને વાંચી લીધું કે જીગરભાઈ સવારે ઉઠી અને જે રૂટીન પ્રક્રિયા રાત્રે સુવા જાય ત્યાં સુધી કરે છે એ મશીનમાં નખાઈ ગયું છે. એટલે એને એ ફિક્સ પ્રોગ્રામિંગ જ ખબર છે. એની બહાર પછી જીગરભાઈ વચ્ચે ક્યાંક આમ ડાયવર્ટ થઈ અને બીજું કામ કરે છે એ એઆઈ કન્ફ્યુઝ થઈ જશે. હા, એને મોડલ ટ્રેન કરવું પડે કે ભાઈ હા જીગરભાઈ આ પણ કરે છે એટલે વળી પાછો એ ભૂતકાળમાં જશે કે જીગરભાઈ આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી કરેલી છે, એટલે મોડલ ટ્રેન કરવું પડે. બીજી વાત કે એઆઈ કોઈ બી વસ્તુમાં નાખવા માટે ડેટા જોઈએ. એ ડેટાનો ફિક્સ્ડ ફોર્મેટ આપણા ઇન્ડિયામાં હજી નથી, જેને અમે ઇન્ડિયા ડેટા સેટ્સ કહીએ છીએ. એ ડેટા સેટ્સ ઇન્ડિયા હું તમને અમુક સરકારની વાત કરું કે મોદી સાહેબ જ્યારે હોય ત્યારે એઆઈ ની વાત કરે, પછી એમણે એક વિભાગને કમ્પલ્શન કર્યું કે ભાઈ તમારે બધા એઆઈ નો યુઝ ચાલુ કરો, આમ છે તેમ છે. એટલે ક્યાંથી ચાલુ કરવું એ તો કન્ફ્યુઝ હતું. એમાં ઇન્ડિયા એઆઈ નામનું એક ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કર્યું. કોઈ બી ડેટાની અંદર સર્ચ કરવા માટે, આજે તમે મોબાઈલમાં સર્ચ કરો છો એવી રીતે કોમ્પ્યુટરની અંદર સર્ચ કરો છો, કારણ કે તમારો એક ડેટા તમારી 1 TB જે તમારી સ્ટોરેજ છે એમાં પડ્યો છે, એની અંદર જઈને એને સર્ચ કરવા માટે હવે એ પછી જે બેકએન્ડ એક્ટિવિટી કરે છે એમ ડેટા સેટ્સ તમારો પોતાનો હોવો જોઈએ. એટલે ઇન્ડિયામાં જો એઆઈ લાવવું હોય, આજે હેલ્થ કેરની વાત કરીએ કે ભાઈ તમે પેશન્ટ તરીકે અમદાવાદમાં જાઓ કે બેંગ્લોરમાં જાઓ, બેંગ્લોરનો ડોક્ટર ખાલી આમ એક ક્લિક કરે તો સેન્ટ્રલ HIMS સિસ્ટમ, હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, એ આખા ઇન્ડિયા વાઇઝ હજી થઈ નથી. એના માટે સરકારે પાછું એક તમે જોયું છે પેલું આભા કાર્ડની ને એની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એવી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ અત્યારે છે નહીં, આવતા હજી બીજા ઓછામાં ઓછા 5 વર્ષ લાગશે. એટલે જે ડેટા સેટ્સ બનાવવાના છે એ ઇન્ડિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન ડાયનામિક્સની અંદર ફિક્સ નથી થતું કે આને કેવી રીતે ઊભું કરવું જોઈએ. આ ફાઉન્ડેશન મોડલ અમે આને કહીએ છીએ કે એક ફાઉન્ડેશન જો તૈયાર હશે તો એની ઉપર તમે લેયર્સ ક્રિએટ કરી શકશો, પણ ફાઉન્ડેશન નથી. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ બહુ સિરિયસલી આની ઉપર કામ કરી રહી છે કે ફાઉન્ડેશન મોડલ કેવી રીતે બનાવવા જોઈએ. હેલ્થ કેરના, ફાર્માના, મેન્યુફેક્ચરિંગના, ઇન્ડસ્ટ્રીઝના. હવે બે વસ્તુ છે, કાં ગવર્નન્સ પ્રોસેસમાં ફાઉન્ડેશન ક્રિએટ થાય, કાં આખું ઇન્ડિયા વાઇડ એક સ્પ્રેડ ક્રિએટ થાય. ઇન્ડિયા વાઇડ સ્પ્રેડ પોસિબલ નથી, એટલે સરકાર એના વિભાગોમાં કંઈક પ્રયત્ન કરી રહ્યું છે, પણ મને લાગે છે હજી બી આને મેચ્યોર થતા ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. જી, આનો મતલબ તો એમ થયો કે આખી આ જે વાત જે છે એઆઈ થી એ તો વાઘ આવ્યો જેવું છે, અને એકચ્યુઅલ ખરેખર જ્યારે વાઘ આવશે ત્યારે જોઈ જશે. એક પ્રશાંતભાઈ એ પણ વાત છે કે અલગ અલગ ક્ષેત્રોમાં એઆઈ નો જે ઉપયોગ ધીરે ધીરે શરૂ થયો છે. આઈટી ક્ષેત્ર અથવા તો કયા ક્ષેત્રમાં અત્યારે હાલ પ્રાઇવેટ સેક્ટરમાં ઉપયોગ શરૂ થયો છે? સરકારી વાત તો આપે કરી દીધી. પ્રાઇવેટમાં નાનું મોટું આઈટી, રિટેલ્સ, ટ્રાન્સપોર્ટ, આ બધા જે અમુક સેક્ટર્સ છે કે જે બહાર એ લોકોને પોતાના યુસેજ માટે આ બધું કરવું પડે. જેમ હજી તમને બતાવો કે મેડિકલમાં બી હજી આ નથી આવી આ રિવોલ્યુશન. એટલે ડોક્ટરો એઆઈ ના યુઝ જોઈએ એવા ચાલુ નથી કર્યા. ખાલી આપણે કહીએ છીએ કે એઆઈ ની મદદથી હવે આ થશે. જેમ કે આપણે ફરી વાર થોડો ઘણો સરકારની વાત કરું તો ચલણ ઘરમાં આવે છે, એ ઈ ચલણનો મેમો અત્યારે કોઈ ભરતું નથી. માણસ છેલ્લે ગાડી વેચે છે ત્યારે બાય ડિફોલ્ટ આરટીઓ એનું પેલું હાઇપોથિકેશન કરે ત્યારે એક ચલણના પૈસા કાપી લે છે જ્યારે ગાડી વેચો એમાંથી. એમ એ મેમો ભરાતો નથી. એક એઆઈ બેસ્ડ કેમેરા પણ આવતા નથી કે ભાઈ ચલો માણસે ક્રાઇમ શું કર્યું, આપણે ક્રાઇમ શોધી શકવાના નથી. સાયબર સિક્યુરિટીના નામે આટલી મોટી આપણે વાત કરીએ છીએ, એમાં પણ હજી એઆઈ નું ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું નથી. એમ જે પ્રાઇવેટ સેક્ટરો કે જેને એની પોતાની પ્રોસેસને ફાસ્ટ કરવી છે, પ્રાઇવેટમાં ડિસિઝન મેકિંગ ફાસ્ટ હોય છે. આજે હું મારી કંપનીનો સીઈઓ હોઉં અને મારી આખી જે કોર્પોરેટ પ્રોસેસ હોય એમાં એઆઈ નાખવું હોય અને એનો કદાચ 2-5 લાખ ખર્ચો થતો હોય તો હું મારા કંપનીમાં ખર્ચો કરી નાખીશ કે ભાઈ આ કરો ને. એમ કરતા મારા એમ્પ્લોયી સવારમાં આવે એની એટેન્ડન્સથી માંડી, એનું મોનિટરિંગથી માંડી, એનું જે કામ થયું છે, એનો વર્ક ફ્લો છે, એનું ડેશબોર્ડ છે, એ ક્લીન થઈ જાય છે. મને સાંજ પડે ખબર પડે છે કે આજે આટલો ટાસ્ક મેં મારા કર્મચારીઓને આપ્યો હતો, એ એને પૂરો કરીને એ લોકો ઘરે ગયા છે. અને એ જે ટાસ્ક હતો એનું મારું મોનિટરી એસ્પેક્ટમાં મારી રેવન્યુ, મારું બિલિંગ થઈ ગયું, કસ્ટમરને મારો માલ પહોંચી ગયો છે, ડિલિવરી થઈ ગઈ છે, એને સ્વીકાર કરી લીધો, એને એનો ચેક ફાડી નાખ્યો છે, અને એ ચેક મારા સુધી કોપી પહોંચી ગઈ ને હવે મને લાગે છે કાલ સવાર મારા ખાતામાં. આખી જે એની પ્રોસેસ સાયકલ છે, જેને ઇન્ડસ્ટ્રીઝમાં જરૂર પડે છે, એ લોકો પણ હજી 10%માં બી નથી આવ્યા, 10%માં નથી આવ્યા એમ. એટલે બહુ જ બેઝિક. અને બીજું, કોઈને પૈસા નથી ખર્ચવા. આ ભારતમાં કોઈ અવેરનેસ પૈસા ખર્ચવા વાળી નથી.
આજે હું તમારી પાસે કંઈક લઈને આવીશ ને એટલે તમે મને એમ કીધું અરે યાર ગૂગલ જેમિનીમાં ફ્રી મળે છે, મેટામાં ફ્રી છે, માઇક્રોસોફ્ટમાં આ વસ્તુ તો ફ્રી વર્ઝનમાં 3 મહિના માટે મળે છે, પછી જોઈએ આપણે શું કરવું છે. એમ કોઈને એઆઈ કે ટેકનોલોજીના પૈસા કોઈને ખર્ચવા જ નથી. આજે આપણા ઇન્ડિયાના 100 મેજર કોર્પોરેટ તમને અહીંયા નામ આપીએ તો ઇવન ચલો અદાણીથી ચાલુ કરીએ તો અદાણીએ એઆઈમાં શું કર્યું? કશું. ઉપરથી બધાને સરકારનો ઉપયોગ કરી એઆઈના નામે યુનિવર્સિટી કે કોર્સ ખોલી સરકારની સબસિડી લઈ લેવી છે. એ જે કોર્સ કરે એ સ્ટુડન્ટ્સને પેકેજ બી અહીંયા નથી મળવાના ઇન્ડિયામાં. એ લોકો પણ બહાર નોકરી કરવા જતા રહેશે કા ભારત છોડી દેશે. તો ભારતમાં એનો ઉપયોગ નથી થવાનો. એટલે અદાણી એઆઈમાં શું કરે છે હું તમે જાણીએ છીએ. આજે પોર્ટ આટલો મોટો ચાલે છે તો એરપોર્ટ, ચલો તમે તો અદાણીના એરપોર્ટમાં રોજ જાઓ છો, એઆઈ બેઝ શું કર્યું તમે? કશું જ નથી કર્યું ઇમ્પ્લિમેન્ટ. એટલે કારણ કે લોકોને પૈસા નથી ખર્ચવા. અને અત્યારે એઆઈના નામના ભૂતમાં શું છે, જે વસ્તુ 10 રૂપિયાની છે ને લોકો તમને 1000 રૂપિયાની કહેશે. હું તમને જીગરભાઈ એઆઈ કરી આપું, એમાં આ વસ્તુ આવી રીતે થાય, 1000 રૂપિયા થશે. એટલે તમને એમ થાય આના મારે 1000 રૂપિયા ક્યાં ખર્ચવા યાર, આ વસ્તુ હું મેન્યુઅલી કરાવીશ તો 50 રૂપિયામાં થઈ જશે. એટલે મારે આ નથી કરવું. એટલે પૈસા કોઈને ખર્ચવા નથી. એ અવેરનેસ છે નહીં. ઇન્ડિયામાં પરિસ્થિતિ વાળ્યા વળે નહીં, હાર્યા વળે છે. એટલે જેથી તેથી બધી રીતે કંઈક મોટું નુકસાન થશે ત્યારે લોકો આની ઉપર પાછા આવશે. આવું બધું હોય છે. ઇન્ડિયામાં એઆઈ બહુ દૂર છે, સહેજ બી નથી આવવાનું. મારી વાત કદાચ ઘણા લોકોને ઇલોજિકલ લાગતી હશે, પણ અમે તો ગ્રાઉન્ડ પર બધી રીતે ઉતરી ચુક્યા છે. એટલે હું કહું છું 2 થી 3 વર્ષ જવા દો, પછી બી આપણે આ જ ચર્ચા કરતા આવીશું કે એઆઈમાં શું થયું. તો કે ભાઈ કશું નહીં. જી, આનો મતલબ તો એમ છે કે જ્યારે આપણે એઆઈ ની ચર્ચા કરતા હોઈએ ત્યારે કેટલાક લોકો જે અત્યારે હાલ ડરી રહ્યા છે કે કદાચ મારી નોકરી જતી રહેશે અથવા તો ભવિષ્યમાં મને આ નહીં આવડે તો કદાચ મને નોકરી નહીં મળે, મારા બાળકોને નોકરી નહીં મળે, મારે તો આ જ હવે કરાવવું પડશે. આવું વડીલો પણ વિચારતા થયા હતા. પરંતુ એક વાત તો છે કે એઆઈ એ આપની વાત ઉપરથી એવું લાગે છે કે માણસનો હરીફ નથી, પરંતુ એક મદદનીશ ટૂલ્સ છે. કોમ્પ્લિમેન્ટ, એઆઈ કોમ્પ્લિમેન્ટ કરશે માણસને, મદદરૂપ થશે. જી જી જીગરભાઈ. બીજી એક વાત પણ પ્રશાંતભાઈ છે કે ગમે એટલું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ લઈએ, આપણે વાપરીએ, કદાચ વાપરતા થઈ જઈએ. આવનારા આપે કહ્યું કે હજી તો કોઈ સવાલ નથી કે કોઈ આના બાબતે કોઈ વિચારી રહ્યું છે, પણ માની લો કે વિચાર તો થઈ ગયો, છતાં પણ માનવીય સંવેદના કેવી રીતે અંદર ભરી શકીશું? એટલે એ જ છે કે રોબોટ હોય એને મગજ ના હોય, એટલે રોબોટ ઇન્ટેલિજન્ટ કામ કરશે પણ એનામાં માનવીય સંવેદના નહીં આવે. આજે હું મારી જોડે રોબોટ તમે લઈને ફરું, એક બહુ જૂનું પિક્ચર બી હમણાં આવ્યું હતું થોડા સમય પહેલા, આખું રોબોટ બેઝ હતું. એમાં ફિમેલ એક્ટ્રેસ જે હતી એ રોબોટ બનીને બતાવતી હતી. અને તો છેલ્લે શું થયું એનું આઉટકમ? કશું ના થઈ શક્યું. એમ માનવીય સંવેદના રોબોટ છે ને તમારા દિવસના જે કામ છે એ 100% માંથી કદાચ 30% કામ તમારું, અત્યારે જેમ કે ઘરમાં લોકો રોબોટ વાપરે છે કામ કરવા માટે, એ સાફ સફાઈ કરે છે, પણ તો બી અમુક ખૂણામાં ના જઈ શકે. આજે ઘણા લોકો રોબોટ વેચાતા મળે છે, 5 થી 7,000, 12,000, 13,000 ની આસપાસના રોબોટ આવે છે જે તમારા ઘરનું ક્લિનિંગ કરશે. એ પેલા કચરો વાળી લેશે. અચ્છા, હવે એ કચરો એને જે ભેગો કર્યો એ પોતે કઈ ઠલવવા તો જતો નથી. એના માટે તો ભાઈ તમારી વાઈફ કે તમારી કામવાળીએ એ રોબોટનો કચરો ભેગો કરેલો ક્યાંક ઠલવવાનો ડસ્ટબિનમાં. એ જ રીતે એમાં પાણી ભર્યું તો એ ખૂણે ખૂણે જઈ અને પોતું કરશે. તો બી છેલ્લે કામવાળીએ એક હાથ તો ફેરો કરવો જ પડે કે ભાઈ આને બરાબર કર્યું છે કે નહીં, હું ચેક કરી લઉં. એમાં પ્રોગ્રામિંગ જે ફિટ કર્યું છે કે એને અહીંથી આમ સીધું જવાનું છે, પછી લેફ્ટ વળવાનું છે, પછી રાઈટ બાજુ જવાનું છે, અને ખૂણો, હવે જે રોબોટનો જે શેપ છે ને રાઉન્ડ શેપ, તમે એક ટ્રાયંગલ ઉપર હોય, મારી પાછળ જે ખૂણો તમને દેખાય છે તે ખૂણામાં બી તમને એક ટ્રાયંગલ શેપ તો પેલો રહી જશે, અનટચ રહી જશે. તો એના માટે તમારે બી ગાભો મારવો પડે. એક એક્ઝામ્પલ આપું છું. એમ 100% રોબોટથી, ટેકનોલોજીથી, એઆઈથી, એટલે માણસનું સ્થાન એઆઈ નહીં લઈ શકે, એઆઈ નું સ્થાન માણસ નહીં લઈ શકે. બંને જણા ભેગા થઈ એકબીજાને મદદરૂપ થઈ અને એક સમન્વય સાધશે. તમે જે હમણાં નોકરીની ચિંતા કરતા હતા, હવે કેવું થયું છે, જે મેં તમને કીધું ને કે આજનો માણસ અહીંયા, આજનો બિઝનેસમેન સ્માર્ટ અને શ્રુડ થઈ ગયો છે. મને એક ગ્રેજ્યુએટ વ્યક્તિ પટાવાળા તરીકે મળે અને એક 10 ફેલ પટાવાળા તરીકે મળે તો હું ગ્રેજ્યુએટને પ્રિફર કેમ કરીશ કે એની પાસે બીજા 2 સારા કામ કરાવી લઈશ આ જ પગારમાં. હું એને પટાવાળાનો પગાર આપી ક્લાર્કનું કામ કરાવી લઈશ. એટલે આ તો હવે શું છે, એક ફેશન થઈ ગઈ. પેલો જશે એટલે એઆઈ નું કઈ આવડે જ ભાઈ તને, તો હું રાખું. કારણ કે એને ખબર છે કે બીઆઈટી એટલો નવરો ફરવાનો છે
કે મારે ત્યાં એઆઈ થી માંડી બધા જ પ્રકારના કામ કરશે, તો હું શું કામ ગ્રેજ્યુએટ વ્યક્તિને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે રાખવું? એટલે એ એની પૈસાની ચોરી બચાવવા માટે થઈ અને ખાલી બહાનું કાઢશે. બાકી નોકરી એવું નથી કે ભાઈ આ મને, કારણ કે એને મફતના ભાવમાં મળતા થઈ ગયા છે એઆઈ ના રિસોર્સિસ. એટલે એ લોકો ખાલી એક બ્રેક મારશે તમારી આગળ. તમે કામ લઈને જશો કે ભાઈ મારો એક ભલામણ કરજો, તમે બે ગ્રેજ્યુએટ મારો ભત્રીજો કે ભાણીઓ કે પડોશી છે, એને નોકરી એઆઈ આવડે છે, પેલા એક પૂછતા હોય કોમ્પ્યુટર આવડે છે, તો આપણે કંઈક કરીએ. એટલે હવે પેલો વ્યક્તિ મેન્યુઅલી તમારા 10 કામ કરી શકવાનો હોય તો કદાચ કોમ્પ્યુટર ના આવડે, એમ એઆઈ આવડશે તો જ એ જીવનમાં અહીંયા લાયક છે. નહીતર તો આ પૃથ્વી ખાલી થઈ જશે આમ ને આમ કરશો તો તમે. એટલે કીડીને કણ હાથીને મણ એવી રચના થયેલી છે. ટેકનોલોજી એના એક પોતાના લિમિટેશન્સ હોય, વ્યક્તિના પોતાના લિમિટેશન્સ અને પોતાની કેપેસિટી હોય, બંનેનો સમન્વય થશે તો જ આ દુનિયા ચાલશે. કોઈ કોઈનું સ્થાન લઈ શકવાનું નથી. એટલે હું તમારા માધ્યમથી આજીજી જ કરું છું લોકોને કે કોઈએ ગભરાવાની બીવાની જરૂર નથી. ઉપરથી એઆઈ આવશે. આજનું એક એક્ઝામ્પલ આપું. આજે તમારા મધર, મારી મધર 75 વર્ષની આસપાસ ઉંમર હશે. પેલા સાદો ફોન માંડ માંડ વાપરતા, હવે આખો દિવસ એમને મજા આવે છે. એમને તમે સ્માર્ટફોન લઈ આપ્યો તો એમને પોતાને યુટ્યુબ ચાલુ કરતા આવડી ગયું. તમે જુઓ, 2 વર્ષનો બાબો ઘોડિયામાં સૂતો હોય કે 75 વર્ષના માજી બેડ ઉપર સૂતા હોય, એ પણ યુટ્યુબમાં એમનો સમય પસાર કરી લે છે. એમને આવડી ગયું છે, એમને વોટ્સએપ કરતા આવડ્યું. અચ્છા, એ વોટ્સએપમાં મેસેજ ઇંગ્લિશમાં ટાઈપ કરતા ના આવડે તો પેલી એક વોઇસ નોટની ફેસિલિટી આવી ગઈ. તો એ લોકો અંદર બી તમે જોયું હશે ઘણા વોટ્સએપ ગ્રુપમાં વોઇસ ક્લિપથી વાત કરે. આજે તમારા મધર ને મારી મધર સાથે વોટ્સએપ પર મેસેજ મૂકો હોય તો ભાઈ આજે 11 છે અને આટલા વાગે પૂજા કરવાની છે, આવો વોઇસ ક્લિપ આવી જાય. એમ આ લોકો એક્વેન્ટેડ થતા જાય છે, જે એમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય છે. એનાથી કઈ નુકસાન થયું? એમને ના આવડ્યું તો નુકસાન થયું. એમ કોઈએ ગભરાવાની બીવાની જરૂર નથી. આ તમારા જીવનનું 20 થી 30% કામને થોડું સરળ કરશે અને નોકરી તો બિલકુલ નહીં ખાય. અને ઇન્ડિયામાં એઆઈ ક્યારેય 100% આવવાનું નથી, એની હું ગેરંટી આપું છું. કારણ કે મારો તો બિઝનેસ જ એઆઈ એટલે. અને સરકારમાં એઆઈ નું 100% ઇમ્પ્લિમેન્ટેશન ક્યારેય થવાનું નથી. હું જીગરભાઈ અહીંયા જ છે, હું વિશ્લેષક જ રહેવાનો છું, કોઈ પક્ષનો ખેસ પહેરવાનો નથી. જીગરભાઈ અહીંયા જ રહેવાના છે. 5 વર્ષ પછી પણ આપણે આ ચર્ચા આજની તારીખે રાખશું. મે મહિનામાં 5 વર્ષ પછી 29ની ચૂંટણી. ચલો, મેં તમને ટાર્ગેટ આપી દીધો. અચ્છા, હું તમને ઉદાહરણ આપું. એઆઈ કરે છે તો રાજકારણમાં કેમ એઆઈ નો ઉપયોગ તમે નથી કરતા? પોલિટિકલ પાર્ટીઝને તો ફાયદો જ થવાનો છે ને. ઝીરો યુટિલાઇઝેશન. કેમ? એ ખાલી ડેટા લઈ લે, પછી એ ડેટા પ્રમાણે કાર્યકરોને દોડાવે છે અને તો હજી કાર્યકરો ભરે છે ને. તો એઆઈ આવી જાય તો કાર્યકરોની શું જરૂર છે? અત્યારે તમે કોઈ એક પોલિટિશિયનને મળવા જાઓ, કોન્સ્ટિટ્યુઅન્સી હોય એની, કે ભાઈ સાહેબ અમે તમારા વિધાનસભાની કોન્સ્ટિટ્યુઅન્સીના આટલા ડેટા પ્રમાણે તમને બધો ડેટા પ્રોવાઈડ કરશું, એ ડેટાના આધારે એક્શન લઈશું, તમારા એક મતદાર સુધી તમારો આ મેસેજ રોજ સવાર બપોર સાંજ વોટ્સએપ સિવાય બી પહોંચી જશે. એ તમને સામે રિસ્પોન્ડ કરશે, એનો ફીડબેક તમને મળી જશે. એટલે તમને ખબર પડે ક્યાં કેટલું કાચું કપાઈએ, તમારે કેટલી જરૂર છે. તો એમને તમે મળવા જાઓ અને આ બજેટ આપો કે સાહેબ આ બધું કરશું 5 વર્ષ માટે 2 કરોડ રૂપિયા થશે. એટલે કે ભાઈ ના, મારે તો કાર્યકરોને 2 ફોન કરું એટલે હમણાં ટોળા ઉતરી પડશે સોસાયટીઓમાં જઈને અને બધાને કેમ્પેનિંગ કરી નાખશે. આપણે આવી કોઈ એઆઈ ના, એક ખાલી આ છે ને બતાવવાનો વાઘ છે લોકો માટે અને પોતાની ક્ષતિ છુપાવવાનો વાઘ છે. જી વાત તો એટલા માટે સાચી છે કે તાજેતરમાં એક જાણીતી યુનિવર્સિટીએ ભારતના જ ટેકનોલોજી બાબતે ધજાગરા ઉડાડ્યા હતા એઆઈ ના નામે. અને દિલ્હી શહેરની અંદર ભારત મંડપમ અને આ ગલગોટિયા નામની યુનિવર્સિટીએ ચાઇનાનો રોબોટ લોકોને બતાડ્યો. અને ત્યાર પછી જે ટ્રોલ થયેલી હતી, એટલે કે ભારત સરકારે પણ તે રોબોટને ત્યાંથી હટાવવાની વાત કરવી પડી હતી. બિલકુલ. એટલે એ બી છે. બીજું હું તમને ઉદાહરણ આપું કે એઆઈ સરકાર પાસે આટલું બજેટ છે, સરકાર કામ કરે છે, સરકારને બધું કરાવડાવવું છે. આજ સુધી બધા રાજ્યોને બોલાયા, સેન્ટ્રલની કમિટીઓ બનાવી, ઇન્ડિયા એઆઈ મોડલ બનાવ્યું, એની એક આખું ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કરવાનો ટ્રાય કર્યો. ઓફિશિયલ વર્કશોપ, સેમિનાર, બહારથી લોકો, હમણાં એઆઈ સમિટ આટલી મોટી ગલગોટિયાનું તમે ઉદાહરણ આપ્યું, એનું આઉટકમ શું? ચલો તમે મને કહી દો. તમે તો મીડિયામાંથી છો. મીડિયાને તો એ લોકો જવાબદેહી, મીડિયા બી જવાબદેહી છે અને સામે સરકાર બી જવાબદેહી છે. આટલો ખર્ચો કર્યો, આ ખર્ચો કોના માથે? પ્રજાના ટેક્સના પૈસા હતા. તો આટલું બધું તાઇફો કર્યો, 4 દિવસનો એઆઈ સમિટ, આ પ્રધાનમંત્રી આયા, ફલાણા દેશના રાષ્ટ્રપતિ આયા. ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન તમે કેટલું જોયું? એ વાતને આજે ઓલમોસ્ટ 3 થી 4 મહિના તો થઈ ગયા ને. ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન શું જોયું?
જો આટલું જ ક્વિક હોત, આટલું જ ફાસ્ટ હોત એઆઈ, તો 4 મહિનામાં તો તમને એટલીસ્ટ દિલ્હીમાં તો દેખાત. અરે દિલ્હી છોડ દો, ભારત મંડપમમાં તો દેખાત એઆઈ. એ છોડી દો, જે એઆઈ ની સમિટ હતી એમાં જ એઆઈ નું ઇમ્પ્લિમેન્ટેશન 0 હતું. તે બહારના રાષ્ટ્રપતિ કે બહારના ડેલિગેટ્સે અહીંયા આવીને એ ટ્રોલ કર્યું કે ભાઈ અમે એઆઈ ની સમિટ અટેન્ડ કરવા ગયા, ત્યાં બી પાસ મેન્યુઅલ, અંદર જવાનું નહીં. ત્યારે એમને એવું હતું કે તમે જે ગેટમાં ઘૂસો ત્યાંથી તમને એઆઈ લઈ જાય કે તમારી સીટ સુધી પહોંચાડે, એવું હતું. કેઓટિક કન્ડિશન થઈ ગઈ હતી. એટલે ત્યાં જો નહોતું, જેનું તમારે કામ કરવું છે એમાં તમારે એઆઈ નહોતું, તો ગ્રાઉન્ડ પર તમે કેવી રીતે લાવશો? કશું થવાનું નથી. દર્શક મિત્રો, આજે જાણીતા વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવીએ ખૂબ સરસ વાત કરી અને કોઈ ગભરાવાની જરૂર નથી. વાત એટલી જ છે કે બદલાતા સમય સાથે આપણે પણ બદલાવવું પડશે અને કૌશલ્ય એટલે કે સ્કિલને અપગ્રેડ કરવી પડશે. જેમ જેમ દિવસો વીતતા જાય અને નવો સમય આવે તેમાં કંઈક નવું શીખવાની ધગશ તમને કદાચ તારી દેશે. બાકી એઆઈ થી કે ટેકનોલોજી થી ગભરાવાની જરૂર નથી અને ડરવાને બદલે શીખવું જોઈએ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, જેવી રીતે ખૂબ સરસ ઉદાહરણ સાથે પ્રશાંતભાઈ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પ્રશાંતભાઈ, મુંબઈ સમાચારમાં આપ જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, આ જ પ્રકારના રસપ્રદ વિષયો સાથે ચર્ચા સાથે અલગ નિષ્ણાતોને અમે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડીએ છીએ અને આપ સુધી પહોંચાડવાની માહિતી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.